નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતની સૌથી લોકપ્રિય એજ્યુકેશન ચેનલ પીસકર એજ્યુકેશનમાં. હું છું તમારો ધ્રુવ સર. મિત્રો, ત્યારે વિચારી છે કે આપણે પૃથ્વી પર આટલા વિશાળ ભૂમિખંડો અને ઊંડા મહાસાગરો કેવી રીતે બન્યા હશે. આજનો ચેપ્ટર એ જ રહેશે, 5મું. શું આ ખંડો હંમેશા અત્યારે જે જગ્યાએ છે ત્યાં જ હતા કે પછી તેઓ કરોડો વર્ષોથી કોઈ સફર કરી રહ્યા છે? આજે આપણે ધોરણ 11ના ભૂગોળના પ્રકરણ 5 ભૂમિખંડો અને મહાસાગરોના વિશે વાત કરવાના છીએ. આજના આ લેક્ચરમાં આપણે આલ્ફ્રેડ વેગરનો ખંડ પ્રવહનનો સિદ્ધાંત પણ આપણે સમજવાના પણ છીએ, અને પૃથ્વી પરના જે 7 ખંડો તથા 5 મહાસાગરોની જે ઉત્પત્તિનું જે રહસ્ય ખોલીશું. જો તમે વિચારતા હો કે પૃથ્વી પર એક સ્ત્રી ગ્રહ છે, તો આજના આ વિડીયો પછી તમારો જે નજરિયો બદલાઈ જશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમારી નોટબુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ, કારણ કે આજે આપણે પૃથ્વીના જે નકશાને માત્ર જોવાનો નથી, પણ તેની પાછળનું વિજ્ઞાન સમજવાનું છે. અને હા, જો ચેનલને નવા હો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી પીસકર એજ્યુકેશનમાં આવા નવા પાવરફુલ લેક્ચર તમે મિસ ન કરો. તો ચાલો શરૂ કરીએ આજની આ રોમાંચક સફર. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની જે સપાટીનું જે અવલોકન કરતા આપણને જણાય છે કે તેના પર બે મુખ્ય ભૌગોલિક સ્વરૂપો આવેલા છે. વિશાળ ભૂમિ ભાગો, જેને આપણે ભૂમિખંડો કહીએ છીએ, અને પ્રચંડ જળરાશિ, જેને આપણે મહાસાગરો તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીના કુલ વિસ્તારના જે 29% જે ભાગ છે મિત્રો, પર જે ભૂમિખંડો ફેલાયેલા છે, જ્યારે બાકીના જે 71% ભાગ પર મહાસાગરો અને સમુદ્રનો સામ્રાજ્ય છે. મિત્રો, પૃથ્વીના જે ઉત્તર ગોળાર્ધમાં જે ભૂમિ ભાગનું જે પ્રમાણ વધુ હોવાથી તેને જમીન ગોળાર્ધ, અને દક્ષિણમાં ગોળાર્ધમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તેને જળ ગોળાર્ધ પણ કહેવામાં આવે છે. આ ખંડો અને મહાસાગરો હંમેશાથી અત્યારે જે સ્થાને છે ત્યાં જ ન હતા. એ કરોડો વર્ષોની ભૌગોલિક હિલચાલ અને પ્લેટ ટેક્ટોનિક્સ પ્રક્રિયાનું પરિણામ છે. ભૂમિખંડો અને મહાસાગરોની જે ઉત્પત્તિને સમજવા માટે અનેક સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા, જેમાં આલ્ફ્રેડ વેગરનો જે ખંડ પ્રવહનનો જે સિદ્ધાંત સૌથી વધુ પ્રચલિત છે. અને આ સિદ્ધાંત મુજબ કરોડો વર્ષો પહેલા તમામ ભૂમિખંડો એકબીજા સાથે જોડાયેલા હતા, અને જેને પેન્જિયા નામનો એક વિશાળ ભૂમિખંડ કહેવામાં આવતો હતો, અને તેની આસપાસના જે એકમાત્ર વિશાળ મહાસાગરને પેન્થલાસા કહેવાતો હતો. સમય જતા પૃથ્વીના જે આંતરિક બળો અને ધરતીના બળોને કારણે આ પેન્જિયાના ટુકડા થયા, અને તેઓ એકબીજાથી દૂર ખસવા લાગ્યા, જેના પરિણામે આજના જે 7 ભૂમિખંડો મહાસાગરોને અસ્તિત્વમાં આવ્યા. અને આ પ્રક્રિયા આજે પણ અત્યંત ધીમી ગતિએ થાય છે. પૃથ્વીની જે ગતિશીલ સ્વરૂપોના પુરાવો આપે છે. સમજ્યા મિત્રો? તો આપણે સમજવાના છીએ મિત્રો. પહેલું શું કહે છે અહીંયા, આ તો આપણી બેઝિક માહિતી હતી આ સબ્જેક્ટની. પહેલા અહીંયા આપણે સમજવાના છે ભૂમિ સ્વરૂપ વિશે. શેના વિશે સમજવાના છે? ઓકે, તો વાત કરીએ. એક મિનિટ રહેજો. હા, ચલો મિત્રો, આપણે ભૂમિ સ્વરૂપો વિશે વાત કરીએ. કે સાદી ભાષામાં કહીએ તો કે આપણી જે પૃથ્વી ઉપર બધી જગ્યાએ એક સરખી સપાટ નથી. ક્યાંક મોટા ઊંચા પહાડો છે, તો ક્યાંક ટેબલ જેવી સપાટ પણ ઊંચી જમીન છે, તો ક્યાંક આપણે રહીએ છીએ તેવા વિશાળ મેદાનો છે. પૃથ્વીના જે આ ઊંચા નીચા ભાગોને જ ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે.
વૈજ્ઞાનિકોએ તેને સમજવા માટે 3 ભાગમાં વહેંચ્યા છે. સૌથી પહેલું, પૃથ્વી પર જે ભૂમિખંડ અને મહાસાગરો બન્યા તેને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાય છે. જ્યારે પૃથ્વીની જે અંદરની હલચલને કારણે જમીન ઉપર ઉપસી આવી અને પર્વતો કે મેદાનો બન્યા તેને બીજી શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાય છે. છેલ્લે જે નદી, પાણી, પવન કે બરફને કારણે પર્વતો ઘસાયા છે અને જે ખીણો કે કોતરો બને છે તેને ત્રીજી શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાય છે. અને આ બધું જ બનવા પાછળ 2 કારણો છે. એક, પૃથ્વીની અંદરની ગરમી, જેમ કે જ્વાળામુખી જે જમીનને ઊંચે લાવે છે, અને બીજું બહારનું વાતાવરણ, જેમ કે વરસાદ અને પવન જે જમીનને ઘસીને નવો આકાર આપે છે. હવે વાત કરીએ પ્રથમ શ્રેણી વિશે. ઓકે, તો પ્રથમ શ્રેણી અહીં છે. કે પ્રથમ શ્રેણીમાં આવતા જે ભૂમિ સ્વરૂપો વિશે વાત કરું તો મિત્રો, પૃથ્વીનો જે ઉદ્ભવ બાદ જ્યારે પૃથ્વીનો ઉપરનો જે પોપડો ઠર્યો ત્યારે સૌથી પહેલા જે સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા તેને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે. અને આ શ્રેણીના મુખ્યત્વે 2 બાબતોનો સમાવેશ થાય છે: ભૂમિખંડો અને મહાસાગરો. પૃથ્વીની જે સપાટી પરના જે વિશાળ જમીન ભાગો છે તેને આપણે ખંડો કહીએ છીએ, અને જે વિશાળ જળરાશિ ધરાવતા ખાડાઓ છે તેને આપણે મહાસાગરો કહીએ છીએ. આ બંને સ્વરૂપો પૃથ્વીના જે પાયાના એકમો છે, અને બાકીના બધા જ ભૂમિ સ્વરૂપો, જેમ કે પર્વતો અને મેદાન. અને આ ખંડો અને મહાસાગરોના જે તળ પર રચાય છે. સમજ્યા? હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ ભૂમિ સ્વરૂપો વિશે કે પ્રથમ શ્રેણીના જે આ ભૂમિ સ્વરૂપો પૃથ્વીની જે આંતરિક ગરમી અને ઠરવાની જે પ્રક્રિયાનું પરિણામ છે. ભૂમિખંડો મુખ્યત્વે સિયાલ એટલે કે સિલિકા પ્લસ એલ્યુમિનિયમના બનેલા છે, જે વજનમાં હલકા હોય છે. જ્યારે મહાસાગરોનું જે તળ છે જે સીમા એટલે કે સિલિકા પ્લસ મેગ્નેશિયમના ખડકોનું બનેલું છે, જે વજનમાં ભારે હોય છે. પૃથ્વીના જે કુલ વિસ્તારમાં મિત્રો 29 ભાગમાં 7 ભૂમિખંડો એટલે કે એશિયા, આફ્રિકા વગેરે. સમજ્યા? અને 71% ભાગમાં 5 મહાસાગરો છે, જેમ કે પેસિફિક, એટલાન્ટિક વગેરે પથરાયેલા છે. અને આ વિતરણ એટલું વિશાળ છે તો તેને પૃથ્વીના નકશા પર જોતા જ આપણને પૃથ્વીની આટલી ઓળખ સમજાય છે. સમજ્યા મિત્રો? તો હવે બીજી શ્રેણીના વિશે વાત કરીએ. બીજી શ્રેણીના ભૂમિ સ્વરૂપો વિશે. કે પ્રથમ શ્રેણીમાં આપણે ભૂમિ સ્વરૂપો જોયા. પ્રથમ શ્રેણીના આપણે અહીંયા ભૂમિ સ્વરૂપો જોયા. હવે આ વાત કરીએ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો વિશે. કૃષિનો સમાવેશ થાય છે કે પ્રથમ શ્રેણીમાં ખંડો અને મહાસાગરો બની ગયા. પૃથ્વીની જે આંતરિક હિલચાલને કારણે જે નવા સ્વરૂપો રચાયા તેને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે. કે પૃથ્વીના જે પેટાળમાં જે રહેલી પ્રચંડ ગરમી અને દબાણને કારણે પૃથ્વીની જે સપાટી પર ક્યાંક ખડકોને ઘેડ પડ્યા, ક્યાંક મોટા પાયે ફાટ પડ્યા, અને આ હિલચાલને કારણે જે જમીનના કેટલાક ભાગો ઊંચા ઉચકાઈ ગયા, અને જેમાંથી પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનોનું નિર્માણ થયું. આ ભૂમિ સ્વરૂપોનું જે નિર્માણ માટે મુખ્યત્વે પૃથ્વીના આંતરિક બળો જવાબદાર છે. દાખલા તરીકે જ્યારે 2 પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યારે હિમાલય જેવા ગેડ પર્વતો બને છે. જ્યારે જમીનના કોઈ ભાગ ટેબલની જેમ ઊંચો ઉચકાઈ જાય છે અને ઉપરથી સપાટ હોય ત્યારે તેને ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. અને નદીઓ દ્વારા લાવવામાં આવેલી કાપ માટી પથરાવાથી જે સમતળ જમીન બને છે તેને મેદાન કહેવામાં આવે છે મિત્રો. અને આ દ્વિતીય શ્રેણીમાં સ્વરૂપમાં પૃથ્વી પર માનવ વસાહતના ખેતી અને ખનિજ સંપત્તિ મુખ્ય છે. હવે વાત કરીએ ભૂમિખંડો
મહાસાગરના વિતરણ વિશે વાત કરીએ. ભૂમિખંડો અને મહાસાગરના વિતરણ વિશે વાત કરું કે પૃથ્વીની સપાટી પર ભૂમિખંડો અને મહાસાગરોનું વિતરણ અત્યંત અસમાન અને વિશિષ્ટ છે. પૃથ્વીના જે કુલ ભૌગોલિક વિસ્તારને આશરે 71% ભાગમાં જલાવરણ અને માત્ર 29% ભાગમાં મૃદાવરણ છે. જો આપણે પૃથ્વીને ઉત્તર અને દક્ષિણમાં એમ બે ગોળાર્ધમાં વહેંચીએ તો ઉત્તર ગોળાર્ધમાં જમીનનું પ્રમાણ વધુ વધારે છે, જેને કારણે તેને જમીન ગોળાર્ધ પણ કહેવામાં આવે છે. તેનાથી ઉલટું દક્ષિણ ગોળાર્ધમાં વિશાળ જળ રાશિ આવેલી હોવાથી તેને જળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. અને વિશ્વમાં કુલ 7 ભૂમિખંડો છે, જેમાં એશિયા સૌથી મોટો અને ઓસ્ટ્રેલિયા સૌથી નાનો ખંડ છે. સમજ્યા? મહાસાગરોની વાત કરીએ તો પેસિફિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગર, દક્ષિણ મહાસાગર એમ 5 મહાસાગરો છે. એક ખાસ વાત એ છે કે પૃથ્વી પરના મોટા ભાગના ભૂમિખંડો ઉત્તરમાં પહોળા છે અને દક્ષિણમાં તરફ જતા સાંકડા થતા જાય છે. જેમ કે દક્ષિણ અમેરિકા અને આફ્રિકા. આ વિતરણ એટલું અદ્ભુત છે કે જો તમે પૃથ્વીના ગોળાને ધ્યાનથી જુઓ તો પેસિફિક મહાસાગર એટલો વિશાળ છે તે પૃથ્વીના ત્રીજા ભાગને રોકે છે. સમજ્યા? હવે તમે વિચાર કરી શકો કે આ જમીન ગોળાર્ધ વિશેષ એટલે શું થાય? જમીન ગોળાર્ધ એટલે શું થાય એના વિશે એક્સપ્લેન કરું. આ જ પોઈન્ટ, જમીન ગોળાર્ધ. તો મિત્રો, જમીન ગોળાર્ધ એટલે કે પૃથ્વીના ગોળાને જ્યારે વિષુવવૃત્તથી બે ભાગમાં વહેંચવામાં આવે છે, ત્યારે ઉપરના ભાગને ઉત્તર ગોળાર્ધ કહેવામાં આવે છે અને પૃથ્વી પરનો જે કુલ ભૂમિ ભાગનો આશરે 75% થી લઈને 80% હિસ્સો માત્ર આ ઉત્તર ગોળાર્ધમાં જ આવેલો છે. એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, આફ્રિકાનો જે મોટો ભાગ અને દક્ષિણ અમેરિકાનો કેટલાક ભાગ આ જ ગોળાર્ધમાં સ્થિત છે. જમીનનું આટલું વિશાળ પ્રમાણ હોવાને કારણે જ ઉત્તર ગોળાર્ધને વૈજ્ઞાનિક રીતે જમીન ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ખંડોની અધિકતાને લીધે જ માનવ વસ્તી, ખેતી અને ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે સૌથી વધુ જોવા મળે છે. અને આ ગોળાર્ધમાં જમીન વધુ હોવાથી અહીંની આબોહવા અને પવનોની દિશા પર જમીનની ગરમી અને ઠંડીની સીધી અસર જોવા મળે છે. તેની સરખામણીમાં દક્ષિણ ગોળાર્ધમાં જમીન ઓછી અને પાણી વધુ છે અને જમીન ગોળાર્ધમાં પર્વતમાળાઓ, વિશાળ મેદાનો અને રણ પ્રદેશો વિવિધતા સૌથી વધુ છે. એટલે પૃથ્વીના જે નકશા પર જોતા સ્પષ્ટ જણાય કે ઉત્તર ગોળાર્ધ એ પૃથ્વીના જે રહેણાંક વિસ્તાર છે અને જ્યાં દુનિયાના મોટા ભાગના દેશો અને સંસ્કૃતિ વિકસી છે. હવે વાત કરીએ જળ ગોળાર્ધ વિશે. ઓકે મિત્રો, જળ ગોળાર્ધ વિશે વાત કરું તો પૃથ્વીના જે દક્ષિણ ભાગને, પૂરો ઉત્તર ભાગ હતો, આ દક્ષિણ ભાગને એટલે કે વિષુવવૃત્તથી નીચેના અડધા ભાગને દક્ષિણ ગોળાર્ધ કહેવામાં આવે છે. અને આ ગોળાર્ધમાં જમીન કરતા પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને જેના કારણે તેને જળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પરના જે કુલ જળરાશિનો જે મોટો હિસ્સો ભાગ આમાં આવેલો છે અને અહીં પેસિફિક, એટલાન્ટિક અને હિન્દ મહાસાગરનો વિશાળ વિસ્તાર પથરાયેલો છે. જ્યારે જમીનના નામે માત્ર ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને દક્ષિણ અમેરિકા તથા આફ્રિકાના દક્ષિણ છેડે જ આવેલા છે. જળ ગોળાર્ધની આ ખાસિયત એ છે કે જમીનની અવરોધ ઓછો હોવાથી પવનો ખૂબ જ પ્રચંડ વેગથી ફૂંકાય છે, જેને ભૌગોલિક ભાષામાં ગજડતા ચાલીસા જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. અને આ વિસ્તારમાં માનવ વસ્તી ઉત્તર ગોળાર્ધ સરખામણી ઘણી ઓછી હોય છે અને પરંતુ દરિયાઈ જીવસૃષ્ટિ અને ખનિજ સંપત્તિ માટે આ ગોળાર્ધ અત્યંત સમૃદ્ધ છે અને પૃથ્વીના પર્યાવરણ અને તાપમાનને જાળવી રાખવામાં આ જળ ગોળાર્ધ એક મોટો કુલરની જેમ કામ કરે છે. હવે વાત કરીએ ભૂમિખંડો અને મહાસાગરના વિતરણના સિદ્ધાંતો. હવે સિદ્ધાંતો વિશે વાત કરીએ. તે ભૂમિખંડો અને મહાસાગરોના રચના સમજવા માટે મિત્રો અનેક વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા છે. આ પોઈન્ટ
કે પ્રયત્ન કરે છે, પરંતુ તેમાં સૌથી ક્રાંતિકારી અને જાણીતા સિદ્ધાંત જર્મન ભૂસ્તરશાસ્ત્રી આલ્ફ્રેડ વેગરનો ખંડ પ્રવહનનો સિદ્ધાંત છે. તેમણે ઈસવીસન 1912માં રજૂ કર્યો હતો અને વેગનરના મતે આજથી આશરે 20 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર અત્યારની જેમ અલગ અલગ 7 ખંડો ન હતા, પરંતુ તમામ ભૂમિ ભાગો એકબીજા સાથે જોડાયેલા હતા અને આ વિશાળ આદિ ભૂમિખંડને જેમણે પેન્જિયા નામ આપ્યું હતું, જેનો અર્થ થાય છે કે સમગ્ર પૃથ્વી આ પેન્જિયાના ચારે બાજુ એક જ વિશાળ મહાસાગરમાં પથરાયેલો હતો અને તેને પેથલાસા કહેવામાં આવતો હતો. વેગનરના સિદ્ધાંત મુજબ જે સમય જતા પૃથ્વીના જે આંતરિક જે ખેંચાણ બળો અને ભરતીના બળોના કારણે આ પેન્જિયાનો ટુકડો થવા લાગ્યા અને સૌપ્રથમ તેના બે ભાગ પડ્યા. ઉત્તર તરફનો ભાગ લોરેશિયા અને દક્ષિણ તરફનો ભાગ ગોંડવાના લેન્ડ તરીકે ઓળખાયો. આ બંને વચ્ચે ત્યાંથી નામનો સાગર અસ્તિત્વમાં આવ્યો. લાખો વર્ષ સુધી આ ટુકડાઓને એકબીજા દૂર ખસતા રહ્યા, જેને કારણે આજના 7 ભૂમિખંડો અને 5 મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા. વેગનરે આ સિદ્ધાંતને સાબિત કરવા માટે દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના કિનારાના સામ્યતીય જેવા અનેક પુરાવાઓ પણ આપ્યા છતાં. હવે આગળ વાત કરીએ. હવે વેગનરનો જે ખંડ પ્રવહનનો સિદ્ધાંત વિશે વાત કરીએ. આ પોઈન્ટ કે મિત્રો આલ્ફ્રેડ વેગનરનો જે ખંડ પ્રવહનનો જે સિદ્ધાંત છે કે જર્મનીના જે પ્રખ્યાત હવામાન શાસ્ત્રી જે હતા આલ્ફ્રેડ વેગનરે ઈસવીસન 1912માં આ ક્રાંતિકારી સિદ્ધાંત રજૂ કર્યો હતો. તેમના મતે આજના જે 7 ભૂમિખંડો કરોડો વર્ષો પહેલા અલગ અલગ ન હતા, પરંતુ તેઓ એકબીજા સાથે જોડાઈને એક અત્યંત વિશાળ આદિ ભૂમિખંડ બનાવતા હતા, જેને વેગનરે પેન્જિયા નામ આપ્યું હતું. અને આ પેન્જિયા ચારે બાજુ એક જ પ્રચંડ મહાસાગરોમાં પથરાયેલા હતા અને જેને પેન્થલાસા કહેવામાં આવતું હતું. અને આ સિદ્ધાંત મુજબ પૃથ્વીના જે આંતરિક બળો, ગુરુત્વાકર્ષણ બળ અને સૂર્ય ચંદ્રના ભરતી બળોને કારણે આ પેન્જિયા ભંગાર પડ્યું અને તે ટુકડાઓમાં વહેંચાઈ ગયા હતા. અને વેગનરે સમજાયું કે પેન્જિયા સૌપ્રથમ 2 મોટા ભાગમાં પડ્યા. એક ઉત્તર તરફના ભાગને લોરેશિયા અને દક્ષિણ તરફના ભાગને ગોંડવાના લેન્ડ કહેવામાં આવ્યું. અને આ ભાગ બંને વચ્ચે ટેથીસ એક નામે એક સાંકડો સમુદ્ર રચાયો. સમય જતા આ ટુકડાઓ પણ વધુ વિભાજિત થયા અને પશ્ચિમ તથા ઉત્તર દિશામાં પ્રવહન કરવા લાગ્યા. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એન્ટાર્કટિકા અને આપણો ભારત દેશ પણ આ જ રીતે તેના મૂળ સ્થાનની ખસીને વર્તમાન સ્થાને પહોંચ્યા છે. વેગનરનો આ સિદ્ધાંત પૃથ્વીના નકશા પર દેખાતી જે ખંડોની ગોઠવણીનું વૈજ્ઞાનિક રહસ્ય પડે છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમજ્યા કે આલ્ફ્રેડ વેગનરે કેવી રીતે સાબિત કર્યું કે પૃથ્વીના વિશાળ ખંડો અને ઊંડા મહાસાગરો એક સમયે એક જ પરિવારનો ભાગ હતા. પેન્જિયામાંથી આજના 7 ખંડો સુધીની આ કરોડો વર્ષોની સફર ખરેખર અદ્ભુત છે. આશા રાખું છું કે આજના લેક્ચર પછી હવે તમને ખંડોનું વિતરણ, જળ પોરાદ અને જમીન પોરાદ જેવા ટોપિક્સમાં કોઈ પણ ડાઉટ નહીં રહ્યો હોય. જો તમને આ વી.પી. સ્ટાઇલમાં ભણવાની મજા આવી હોય તો આ લેક્ચરને તમારા ક્લાસના દરેક ગ્રુપ શેર કરજો. યાદ રાખજો મિત્રો કે જ્યારે આપણે સાથે મળીએ ભણીએ ત્યારે જ ગુજરાતનો દરેક વિદ્યાર્થી આગળ વધે છે. અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો કરી લો, કારણ કે આવતા લેક્ચરમાં આપણે આનાથી પણ રોમાંચક મુદ્દા તરીકે પ્લેટ ટેક્ટોનિક્સ વિશે વાત કરવાના છીએ. તમને આજનો લેક્ચર કેવો લાગ્યો તો નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો, કારણ કે તમારી એક કોમેન્ટ મને નવો વિડીયો બનાવવા માટે મોટિવેટ આપે છે. તો મળીએ છીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહો અને જોતા રહો તમારી પોતાની ચેનલ પી સ્ક્વેર એજ્યુકેશન. જય હિન્દ, જય ભારત.